હાથ મેળવીએ. કવિ નિરંજન ભગત. જન્મ તારીખ 19/5/1926. નિરંજન નરહરી ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રકટ થયો છે. તેમાં પ્રવાલદ્વીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1-8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. તેમાંથી હૃદયૈક્ય કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે તે નોંધપાત્ર છે. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં? મારે કશાનું કામના, ખાલી તમારો હાથ. ખાલી તમારો હાથ? ના ના, આપણા આ બેય ખાલી હાથમાંય કેટલું છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ મેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા આપણા આ હાથ કેળવીએ. અજાણ્યા છો? ભલે, તોય જુઓ, આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ.